અમારે બધાની જેલ એન્ટ્રી દિવાળીના દિવસે થઈ હતી સાંજે બસ આ ટાઈમે પિયુષભાઈ ત્યારે આખું ગામ ફટાકડા ફોડતું હતું ને અમે જેલમાં ચહેરા નિશાન કરાવતા હતા ત્યારે અમને એમ થતું હતું કે પરિવારનું શું થશે. સદસ્ય એવા જીવાભાઈ મારડિયા, રમેશભાઈ કોદાવાલા, કાળુભાઈ ભાદરકા, અમારા જેલના સાથી એવા પિયુષભાઈ પરમાર, મહેશભાઈ કોટડિયા અને તમામ મંચસ્થ મહાનુભાવોનું હૃદયથી સ્વાગત કરું છું. સાથે સાથ આપણે હજુ કાર્યક્રમની શરૂઆત થઈ છે. તમામ લોકોનું સ્વાગત સન્માન કર્યું. ખેડૂતોની સાથે અને જેલવાસની અંદર અમે અમારી ફરજ અદા કરી છે, એમાં સન્માનની કોઈ જરૂર નથી. છતાં પણ પાર્ટીએ આટલો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે એટલે પાર્ટીનો હૃદયથી આભાર. અને ખાસ એક વિશેષ વાત કરવી છે કે આમ આદમી પાર્ટીની અંદર આપણે બધા જ્યારે અહીંયા ઊભા છે ત્યારે એક વખત આપણે ભારત માતાના જયઘોષ સાથે મારી વાતને શરૂ કરવી છે. વિશેષ વાત નથી કરવી, માનની ગોપાલભાઈને સાંભળવાના છે, બ્રિજરાજભાઈને સાંભળવાના છે, હેમંતભાઈ પણ પોતાની વાત રજૂ કરશે. સમય ઘણો વીતી ગયો છે ત્યારે ભારત માતાના નાદ સાથે મારી વાતને શરૂ કરું તો હું જેટલા જોશ અને જુસ્સા સાથે ભારત માતાની જય બોલાવું, જય જવાન જય કિસાનના નારા બોલાવું, તમારે પણ આટલો જ સાથ અને સહકાર આપવાનો છે. ત્યારે બોલો ભારત માતા કી, બે હાથ ઊંચા કરીને આપણે જય બોલવાનું છે. બોલો ભારત માતા કી જય જવાન જય જવાન. ખૂબ ખૂબ આભાર. મારે વિશેષ વાત નથી કરવી, પિયુષભાઈએ ઘણી વાત કરી, માનની ગોપાલભાઈ અને અન્ય લોકો પણ કરવાના છે. ત્યારે આજે આપણે આપણા પરિવારની અંદર વિશેષ વધારો થવાનો છે કે આમ આદમી પાર્ટીની અંદર ઘણા લોકો જોડાવાના છે. એટલે આમ આદમી પાર્ટીની હું તમને વાત કરું તો જ્યારે ગુજરાતની અંદર કડદા પ્રથા ચાલુ હતી માર્કેટિંગ યાર્ડની અંદર ત્યારે આપણા માનનીય નેતા એવા કિસાન નેતા, જેને કિસાનોના નેતા તરીકેનું બિરુદ મળ્યું છે અને જેણે કિસાનો માટે વર્ષોથી લડાઈ લડતા આવ્યા છે, એવા ખૂબ યુવાન છે, યંગ છે, જેમની 35 વર્ષની ઉંમર છે, એવા રાજુભાઈ કરપડાએ બોટાદ ખાતે આંદોલનની શરૂઆત કરી કડદા પ્રથા નાબૂદ કરવા માટે. ત્યારે એ કડદા પ્રથા નાબૂદ કરવા માટે રાજુભાઈએ લડાઈ શરૂ કરી, યાર્ડની અંદર ગયા. જેવી રાજુભાઈની એન્ટ્રી થઈ એટલે 5-7 હજાર માણસો ખેડૂતોએ કડદા પ્રથાને નાબૂદ કરવા માટે ત્યાં આવ્યા. ત્યારે એ ક્રાંતિની શરૂઆત થઈ. ત્યાર પછી એ 3 દિવસ આખું એ ક્રાંતિ માટે હાલું, ખેડૂતો પોતાની હક માટે લડતા હતા. અને ત્યારે જે બનાવ બન્યો, જે ઘટના બની, એનાથી આપ સૌ સારી રીતે વાકેફ છો. ત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર બની. ખેડૂતોને માર્યા, નેતાઓ અમારા જેવાને તો મારે તો કાંઈ વાંધો નહીં ભાઈ, અમે તો અમારી લડાઈ માટે નથી આવ્યા, ખેડૂતો માટે લડવા આવ્યા છે. અને આજે તો શું કાયમી માટે જ્યારે પણ એવું પડશે, જરૂર પડશે ખેડૂતો માટે, ત્યારે દંડા ખાવા માટે તૈયાર છે, ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છે. એટલે અમે હિંમત હારવાના નથી. એ હુનર, એ જુસ્સો અમારી અંદર હતો. ને એનાથી પણ વિશેષ કામ અમારા માનની નેતાઓએ, માનની ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, હેમંતભાઈ અને આખી અમારી જે આમ આદમી પાર્ટીની ટીમ છે આપણી, એણે કામ કર્યું છે. અમે જ્યારે જેલમાં હતા ત્યારે એણે એક પણ અમારા પરિવારને પણ આંચ નથી આવવા દીધી કે અમે જેલમાં છીએ. અમારા પરિવારની સાથે દિવાળી અમારે બધાની જેલ એન્ટ્રી દિવાળીના દિવસે થઈ હતી સાંજે બસ આ ટાઈમે પિયુષભાઈ ત્યારે આખું ગામ ફટાકડા ફોડતું હતું ને અમે જેલમાં ચહેરા નિશાન કરાવતા હતા. ત્યારે અમને એમ થતું હતું કે પરિવારનું શું થશે, પણ અમને એવી આંચ નથી આવવા દીધી. પરિવારની અંદર ગોપાલભાઈ હોય કે ઈસુદાનભાઈ હોય, હેમંતભાઈ હોય, બધાએ અમારી ઘરે જઈ, એક એક ખેડૂતોના ઘરે જઈ, નેતાઓને પણ ખેડૂતોના ઘરે જઈ અને દિવાળી મનાવી. જ્યાં પણ જરૂર પડી ત્યારે પાર્ટીના લોકો એની સાથે રહ્યા. પાર્ટીએ ખૂબ સાથ અને સહકાર આપ્યો. જ્યારે અમને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા ત્યારે અમારા ધારાસભ્ય હેમંતભાઈ ખવા અમારી સાથે ઊભા હતા. અમને ખંભે ખંભો મિલાવી અમારા પીઠ ઉપર હાથ મૂકે એમ કહેતા હતા કે રાજુભાઈ તમે મહાન કામ કર્યું છે, મહત્વનું કામ કર્યું છે, પાર્ટી તમારી સાથે છે. ગોપાલભાઈ ઇટાલિયા જેવા વ્યક્તિ જ્યારે અમારી ઘર આવીને એમ કહી જતા હોય કે ચિંતા ના કરતા, રાજુભાઈને છોડાવવાની, રાજુભાઈને મહાન બનાવવાની, એને એક નેતા તરીકે જે કામ કર્યું છે એને બિરદાવવા માટેની એને છોડાવવાની જવાબદારી મારી છે. ત્યારે અમારા પરિવારે ચિંતા છોડી દીધી હતી કે હવે કોઈ ચિંતાનો વિષય નથી.
પાર્ટીએ જે લોકોને જ્યાં પણ કે જરૂરિયાત હતી એ તમામ બાબતોને પૂરી કરી છે. એથી વિશેષ વાત એક કરવી છે, હેમંતભાઈ, જ્યારે હતા ને અરેસ્ટ હતા ને રજૂ કરવાના હતા કોર્ટમાં, ત્યારે એક પૂછતા હતા તમારા પરિવારમાંથી તમને તમારી પ્રોસેસ માટે આવશે કે? એટલે ત્યારે મેં એક જવાબ આપ્યો હતો, પાર્ટી એ મારો પરિવાર છે. પાર્ટીના લોકો આવશે, પાર્ટીના લીગલ સેલના લોકો આવશે, અમારા ધારાસભ્યશ્રીઓ આવશે, અમારા નેતાઓ આવશે અને અમારી પ્રોસેસ કરશે. અમને લેશ માત્ર ચિંતા નથી, અમે એકલા નથી. અમારી સાથે તો જેને વિશ્વની અંદર વર્લ્ડની અંદર જેનો પહેલા નંબરની પાર્ટી છે ને, પ્રથમ નંબરની પાર્ટી, એ પાર્ટીનો સિપાહી છું. મારે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી. વર્લ્ડની પહેલા નંબરની પાર્ટી એટલા માટે કહીશ, એની ચોખવટ કરીશ કે જો આખા વિશ્વની અંદર જે પ્રગતિ આમ આદમી પાર્ટીએ 10 વર્ષની અંદર રાષ્ટ્રીય પાર્ટી બની, 2 રાજ્યની અંદર સત્તા, અને જો આટલી હરણફાળ પ્રગતિ જો કોઈ પણ પાર્ટી આ વિશ્વની અંદર કરી હોય, ઇતિહાસની અંદર કરી હોય, તો આમ આદમી પાર્ટી છે. અને આપણે એ પાર્ટીના સિપાહી છે. એટલે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. અમે જે કંઈ કર્યું એ અમારી ફરજ હતી. એમાં અમે પણ એવું કંઈ નથી કહી શકતા તો અમે તો આ કર્યું છે ને તે કર્યું છે. અમારી ફરજ અમે અદા કરી છે. સાથોસાથ પાર્ટીએ પોતાની ફરજ અદા કરી છે, કિસાનોએ પોતાની ફરજ અદા કરી છે. અને આજે આપણે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે એ વાતનો આનંદ છે. સાથોસાથ આપ સૌને મારે એથી પણ વિશેષ વાત કરવી છે કે અહીંયા જે લોકો આમ આદમી પાર્ટીને ચાહી રહ્યા છે એને વિશેષ મારે એક વાત કહીને પૂરું કરવી છે કે આજે આપણી પાર્ટીની અંદર જિલ્લા પંચાયતના એક હાલના સદસ્ય આપણી સાથે જોડાવાના છે. પૂર્વ જિલ્લા પંચાયતના 7 કોંગ્રેસ અને ભાજપ છોડીને આપણી સાથે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો આપણી સાથે ખૂબ ખૂબ આભાર. મારે વિશેષ વાત નથી કરવી. પિયુષભાઈ ઘણી વાત કરી, માનની ગોપાલભાઈ અને અન્ય લોકો પણ કરવાના છે. ત્યારે આજે આપણે આપણા પરિવારની અંદર વિશેષ વધારો થવાનો છે કે આમ આદમી પાર્ટીની અંદર ઘણા લોકો જોડાવાના છે.